નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ। પ્રજાના 5 પ્રશ્નોનું નિરાકરણ લાવવા અપાઈ સૂચના। દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દાહોદના જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે યોજાયો હતો, જેમાં અરજદારો દ્વારા કુલ 5 જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લાના સર્વોચ્ચ અધિકારીઓ, જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ સહિતના સંબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા 5 પ્રશ્નોમાં બાકી રહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા, જાહેર ક્ષેત્રમાં ગંદકી દૂર કરવા અને ઉપદ્રવ અટકાવવા, મહેસૂલી બાબતોમાં આકારણી નામ દાખલ કરવા, ગ્રામ પંચાયત કક્ષાએ ડિજિટલ ઓળખપત્રોની સેવા ચાલુ કરવા અને જમીનને લગતી તકરારોનો સમાવેશ થાય છે। જિલ્લા કલેક્ટર શ્રી નિરગુડેએ અરજદારોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી। જિલ્લા કલેક્ટરે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ અને વહીવટી સુવિધાઓનો લાભ સામાન્ય નાગરિકોને સરળતાથી અને સમયસર મળે તે જોવાની જવાબદારી દરેક અધિકારીની છે। સ્વાગત કાર્યક્રમ એ વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેના સંવાદનું મહત્વપૂર્ણ માધ્યમ છે, જે થકી ગ્રામ્ય સ્તર સુધીના પ્રશ્નોને ઝડપથી હલ કરી શકાય છે। વહીવટીતંત્રની આ સકારાત્મક પહેલથી નાગરિકોના પ્રશ્નોના નિકાલની પ્રક્રિયાને વેગ મળશે અને પારદર્શિતા જળવાઈ રહેશે।